ભરૂચના કતોપુર બજારમાં તસ્કરોએ એક સાથે અનેક દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ચોરીની સમગ્ર ઘટના દુકાનોમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભરૂચ શહેરના કતોપુર બજારમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। સાહિલ લેડીઝ વેર, હેપ્પી ગાર્મેન્ટ, મુસાજી ટી, શાહ દિનેશચંદ્ર કસ્તુરચંદ સહિતની દુકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। તસ્કરોએ દુકાનોના કાચ તોડી તેમજ પતરા કાપીને અંદર પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે। વિવિધ દુકાનોમાંથી મુદ્દામાલની ચોરી ઉપરાંત અત્તરના વેપારીનો માલ સામાન પણ ચોરાયો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે। મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ પણ આ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી। સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થતાં વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારી તસ્કરોને ઝડપી લેવા માટે માંગ કરી છે। આ તરફ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। અમારા ત્યાં 18 તારીખે રાત્રેના સમયે અંદર કોઈ ચોરોએ એન્ટ્રી કરેલી હતી, જેનો આ એક પ્રૂફ છે। આજે એ લોકોએ પતરા તોડી અને એ ચોરી અંદર એન્ટ્રી થયેલા અને અહીંયાથી રોકડા કેશ અને લગભગ 1 લાખ રૂપિયા જેવી પરચુરણ હતી એ લોકો અહીંયાથી લઈ ગયા છે। અને આ એમનો જે તોડેલો જે પતરા ખોલવાનો જે સળિયો હતો એ અહીંયા ભૂલી ગયા હતા, જે અહીંયા અમારી પાસે છે। આપ સાહેબને અમારી વિનંતી છે કે સાહેબ અહીંયા રાતના અંદરમાં પેટ્રોલિંગ અને પૂરતો બંદોબસ્ત કરવામાં આવે। સાથે સાથે બીજી એક અમારા સાહેબોને વિનંતી છે કે કટોપર બજારના અંદરમાં જે રોડની ટ્રાફિકની સમસ્યા છે એ સમસ્યાને બી દૂર કરવામાં આવે, કેમ કે અહીંયા ગાડી વન વેનો કોઈ એ નથી। એટલે આપ સાહેબને વિનંતી છે કે અહીંયા ગાડી બી ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે આવે એ બાબતમાં બી થોડું ધ્યાન આપવા આપ સાહેબને ખૂબ ખૂબ વિનંતી છે અમારી। કતોપુર બજાર વેપારી એસોસિએશનની માંગ છે કે અમારી જે આ દુકાનોની સલામતીનું શું સાહેબ? અમે વેપારી માણસો છે, અમે વેપાર કરીએ છીએ, અમારો કુટુંબનું અમે ભરણ પોષણ કરીએ છીએ વેપાર કરીને। તો સાહેબ અમારી દુકાનમાંથી રાત્રિના માલ મત્તાની ચોરી થાય છે, તો સાહેબ આપ સાહેબ તાત્કાલિક ચોરોની ધરપકડ કરી અને તાત્કાલિક એમને કડક સજા કરવામાં આવે ને। હું સાહિલ લેડીઝ વેરનો કતોપુર બજારનો મારી શોપ છે। 19 તારીખે અમારા ત્યાં ચોરી થયેલી હતી, પણ કાલે અમારા ત્યાં પોલીસ ફરિયાદી આપેલી હતી। અમારા ત્યાં આવીને ચેક કરી ગયા, પણ હજુ કોઈ આવ્યું નથી, કોઈ નિરાકરણ। તમે સાહેબ કમથી કમ અમારા ત્યાં કતોપુર બજારમાં પેટ્રોલિંગ વધારો ને થોડું પૂરતું ધ્યાન આપો કે અમારું સેફ રહીએ। માર્કેટના અંદર અમે વેપારી માણસ છે, અહીંયા બેસેલા છે, શાંતિપૂર્વક